રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર ઉપકરણોની ચર્ચા ચાલી રહી છે. તેમાં એક ઉપકરણ રિસ્ટ્રિક્શન ઉત્સેચક સંપૂર્ણ રીતે પૂરો થઈ ગયો હોય. હવે બીજું ઉપકરણ છે પ્રતિકૃતિ બનાવતા વાહક ઇઝ ઇક્વલ ટુ ક્લોનિંગ વેક્ટર, જેમની અંદર બે બાબત સંપૂર્ણ પૂર્ણ થઈ ગયેલી છે. એક ઓરી અને બીજું પસંદગીમાન રેખક. ત્રીજી બાબત ચાલતી હતી ક્લોનિંગ જગ્યા. ક્લોનિંગ જગ્યા કઈ હતી? તો બે પ્રકારના પ્રતિજૈવિક અવરોધક જનીન છે, એના ઉપર કોઈ એક સ્થાન. બે પ્રકારના પ્રતિજૈવિક જનીનો વાપરવાથી કઈ તકલીફ થતી હતી? કે જે પુનઃ સંયોજિત બનતા હતા એ મૃત્યુ પામી જતા હતા, બિન પુનઃ સંયોજિત જીવતા હતા. તેમજ બંને પ્રકારના અગર અગર માધ્યમ એમ્પિસિલિન તેમજ ટેટ્રાસાયક્લિનના માધ્યમ ઉપર એકી સાથે નજર રાખવી પડતી હતી. એટલે કે પુનઃ સંયોજિત ની બિન પુનઃ સંયોજિત થી પસંદગી કરવામાં જટિલતા હતી. તો હવે પસંદગીમાન રેખક એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનના બદલે કોઈક અન્ય પ્રકારના પસંદગીમાન રેખક વિશે વિચારણા કરીએ. તો અત્યારે બે સમજવા માટે વાહકની કોપી છે અને આ ત્રણ પ્રકારના યજમાન છે. ઇચ્છિત ડીએનએ અથવા નિવેશને આપણે વાહકમાં પ્રવેશ કરાવતા હોઈએ. એની પહેલા બંને ઉપર એક એક જનીન ડ્રો કરીએ, જે અગાઉ જેવું જ છે. કયું? એમ્પિસિલિન અવરોધક જનીન છે. આ કયું છે? AMPR છે. બંને ઉપર અગાઉના વાહકની જેમ AMPR છે. બીજું જનીન પ્રતિજૈવિક અવરોધક જનીન છે ટેટ્રાસાયક્લિન હતું, એને બદલે ઉત્સેચકના સંકેતો ધરાવતું જનીન દાખલ કરીએ. આ જનીન ઉત્સેચક ઉત્પન્ન કરવા માટે સંકેતન કરે છે એવું જનીન દાખલ કર્યું છે. એ કયું જનીન છે? તો આ જનીન છે એ LAC-Z જીન છે. કયું છે? LAC-Z એટલે લેક ઓપેરનનું Z જનીન છે. LAC-Z. આ LAC-Z શાનું ઉત્પાદન કરશે જાણો છો? કયો ઉત્સેચક ઉત્પન્ન કરે LAC-Z? બીટા ગેલેક્ટોસિડેસ. બીટા ગેલેક્ટોસિડેસ. તો હાલ પસંદગીમાન રેખક તરીકે પ્રતિજૈવિક અવરોધક જનીનને બદલે બીજું જનીન ઉત્સેચકો નું સંકેતન કરતું એ વાપરેલું છે. તો અહીંયા LAC-Z છે, તો અહીંયા પણ એ જ છે. કયું? LAC-Z. ચલો એક માધ્યમમાં ઘણા બધા ઇચ્છિત ડીએનએ દાખલ કરો જે ઓલરેડી રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપી નાખેલા છે અને એની ઘણી બધી કોપીઓ બનાવી દીધેલી છે. બીજી ઘણી બધી કોપીઓ કેની છે? વાહકની છે. હવે જે ઉત્સેચક દ્વારા ઇચ્છિત ડીએનએ ને કાપેલું હોય તેના જ દ્વારા કોને કાપીશું? વાહકને કાપીશું. બાયોટેકનોલોજી માટે કામ કરતા જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા એવો અભ્યાસ થઈ ગયેલો છે કે આ LAC-Z જનીન પાસે ઘણા બધા રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટેના ઓળખ સ્થાન છે. એટલે કે LAC-Z પાસે મલ્ટીપલ ક્લોનિંગ સાઇટ છે. LAC-Z જનીન પાસે MCS મતલબ મલ્ટીપલ ક્લોનિંગ સાઇટ છે. આ મલ્ટીપલ ક્લોનિંગ સાઇટમાંથી આપણે કોઈ એક જ સાઇટ એક જ સ્થાનનો ઉપયોગ કરવો છે. ચલો રિસ્ટ્રિક્શન ઉત્સેચક જેના દ્વારા ઇચ્છિત ડીએનએ કપાઈ ગયું છે તેના જ દ્વારા કોને કાપવામાં આવે છે? LAC-Z જનીનને કાપવામાં આવે છે. ચલો કપાયેલા LAC-Z જનીન છે એટલે કપાયેલા વાહક છે. હવે ડીએનએ લિગેઝ નાખશો તો લાઇગેશન થશે એટલે કે લિગેઝ દ્વારા જોડાવાનું થશે. તો આપણે એવું જાણીએ છીએ કે કેટલાક વાહક સાથે ડીએનએ બહારનું જે ઇચ્છિત છે એ જોડાઈ જશે. ઇચ્છિત ડીએનએ જોડાઈ ગયું. ઇચ્છિત ડીએનએ જોડાતા ક્યાં જોડાઈ ગયું? LAC-Z જનીનના ભાગમાં જોડાઈ ગયું. તો LAC-Z જનીન કેવું થઈ જશે? નિષ્ક્રિય. કઈ ઘટના થઈ? નિવેશ દાખલ થતા નિષ્ક્રિયકરણ. તો બોલવામાં શું આવે? નિવેશી નિષ્ક્રિયકરણ. નિવેશી નિષ્ક્રિયકરણ is equal to insertional inactivation. તો વાહક પ્લસ ઇચ્છિત ડીએનએ is equal to આ શું બની ગયેલું છે? RDNA બની ગયેલું છે.
અહીંયા માત્ર વાહકનું વાહક જ રહેલું છે, કારણ કે બહારનું ડીએનએ આવેલું નથી. લીગેજ દાખલ કરતા લેગ જેટ જનીન પાછું હતું તેમ તેમ જોડાઈ જાય છે, એટલે વાહકનું વાહક જ રહ્યું છે. બીજી બાજુએ આરડીએનએ બની ગયું છે. તો અત્યારે આ માધ્યમની અંદર ઘણા બધા આરડીએનએ છે, ઘણા બધા વાહક છે. આરડીએનએ ની અંદર એમ્પિસિલિન જનીન જે છે એ જ અવસ્થામાં છે, એમાં કોઈ ફેરફાર થયેલો નથી, પરંતુ લેગ ઝેડ જનીન તૂટી ગયું છે, એમાં નિવેશી નિષ્ક્રિયકરણ થઈ ગયું છે. જ્યારે વાહક છે એમાં બંને જનીન યથાયોગ્ય છે, ઇઝ ઇક્વલ ટુ સાજા છે. એમ્પિસિલિન એ ક્રિયાશીલ છે અને લેગ ઝેડ જનીન કે જે ઉત્સેચક માટે સંકેતન કરે છે પણ ક્રિયાશીલ છે. હવે રૂપાંતરણ કહેવાતી પ્રક્રિયા દ્વારા ડીએનએ નો યજમાનમાં પ્રવેશ કરાવીશું. આ છે યજમાન. કોણ યજમાન છે? ઇસેરેશિયા કોલાઈ છે. કોઈ પણ એક તરકીબ દ્વારા બહારના ડીએનએ ને અંદર લાવવાનો પ્રયત્ન કરીશું તો કેટલાકમાં કોઈ પણ પ્રકારનું ડીએનએ આવશે નહીં. એ કેવા? તો એ છે બિન પરિવર્તનીય. આ બેની અંદર બહારનું ડીએનએ આવે છે તો બંનેને શું કહેવામાં આવે? પરિવર્તનીય. પરંતુ એકમાં વાહક જ આવેલું છે તો આને કહેવામાં આવે બિન પુનઃ સંયોજિત. આની અંદર આરડીએનએ આવી ગયું છે તો આ બેક્ટેરિયા કેવું છે? પુનઃ સંયોજિત. આ તમામ સૂક્ષ્મ જીવો ક્યાં જીવી રહ્યા છે? અગર અગરના માધ્યમમાં, એટલે કે વિદ્યુત લેપન કરેલા ભાગની અંદર. એપેટાઇટિસ એમાં બધા જ બેક્ટેરિયા જીવી રહ્યા છે. એમાં બિન પરિવર્તનીય છે, બિન પુનઃ સંયોજિત છે અને પુનઃ સંયોજિત. હવે આ જે સંવર્ધન માધ્યમ છે અગર અગરનું, જેમાં કોણ જીવી રહ્યા છે? બિન પરિવર્તનીય, બિન પુનઃ સંયોજિત અને પુનઃ સંયોજિત. સૌપ્રથમ તો બિન પરિવર્તનીય ને પરિવર્તનીય થી અલગ કરી લઈએ. કઈ રીતે? તો આ સંવર્ધન માધ્યમમાં શું દાખલ કરીએ? એમ્પિસિલિન. એમ્પિસિલિન દાખલ કરો એટલે બિન પરિવર્તનીયનું મૃત્યુ થઈ જાય અને પરિવર્તનીય જીવશે, એટલે કે બિન પુનઃ સંયોજિત અને પુનઃ સંયોજિત બંને હવે હાજર છે. હવે કોનાથી કોને અલગ કરવા છે? પુનઃ સંયોજિતને બિન પુનઃ સંયોજિતથી અલગ કરવાના છે. તો હવે કોનો વપરાશ કરશો? હવે વપરાશ કરશો એક્સ જેલ જેવા રંગ સર્જક રસાયણો, રંગ સર્જક પદાર્થ. એક્સ જેલ રંગ સર્જક પદાર્થ છે. ક્યારે? એ બીટા ગેલેક્ટોસિડેઝ સાથે પ્રક્રિયા કરે તો હવે બિન પુનઃ સંયોજિત અને પુનઃ સંયોજિત બંનેમાંથી કોણ બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્પન્ન કરી શકે તેમ છે? ડેફિનેટલી કોણ? બિન પુનઃ સંયોજિત, કારણ કે ત્યાં લેગ ઝેડ જનીન સાજું છે. જ્યારે આરડીએનએ કે જે પુનઃ સંયોજિતમાં આવી ગયું છે ત્યાં નિવેશી નિષ્ક્રિયકરણના કારણે ઉત્સેચક ઉત્પન્ન કરતા જે સંકેત ધરાવતું લેગ ઝેડ જનીન છે એ નિષ્ક્રિય થઈ ગયું છે. તો બિન પુનઃ સંયોજિત પાસે બીટા ગેલેક્ટોસિડેઝ છે, એક્સ જેલ જેવો રંગ સર્જક પદાર્થ દાખલ કરતા એની સાથે પ્રક્રિયા કરી ભૂરા રંગની વસાહત બનાવશે. એટલે જ્યાં જ્યાં બિન પુનઃ સંયોજિતની વસાહત છે એ કેવી દેખાશે? સંવર્ધન માધ્યમમાં ભૂરા રંગની. જ્યારે બિન પુનઃ સંયોજિત ભૂરા રંગની વસાહત ધરાવે છે. પુનઃ સંયોજિત પાસે કોઈ ઉત્સેચક નથી, એટલે રંગ સર્જક પદાર્થ એક્સ જેલ સાથે પ્રક્રિયા કરતું નથી, એટલે એની વસાહત કેવી મળશે? રંગવિહીન. રંગવિહીન વસાહત. એ વસાહત કોની છે? પુનઃ સંયોજિતની. અને ભૂરા રંગની વસાહત, ભૂરી વસાહત, એ કોની છે? બિન પુનઃ સંયોજિત. તો અલગ થઈ ગયેલું છે. રંગ સર્જક પદાર્થની હાજરીમાં પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિતની રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાના આધારે એનું અલગીકરણ કરી શકાય છે. તો હાલ વિશિષ્ટ પ્રકારના રંગ સર્જક પદાર્થની હાજરીમાં પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિતની રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાના આધારે એને અલગ કરી શકાય છે. હવે શું કરવાનું છે? આ રંગવિહીન જે ભાગ છે એને અલગ કરી
આટલા વસવાટને અલગ કરી અન્ય પેટ્રી ડિશમાં એને ઉછેરો તો માત્ર ને માત્ર આપણને ત્યાં શું પ્રાપ્ત થાય છે? પુનઃ સંયોજિત યજમાન પ્રાપ્ત થાય છે કે જ્યાં આપણું ઈચ્છિત જનીન આવી ગયેલું છે. હવે આવા બેક્ટેરિયાનો ઉછેર કરો એક પેટ્રી ડિશથી બીજીથી ત્રીજી અને બહોળા પ્રમાણમાં એ જનીનની એ યજમાનમાં અભિવ્યક્તિ કરાવી એની નિપજ પ્રાપ્ત કરો. તો હાલ 2 એન્ટીબાયોટિક્સ જનીનને બદલે પુનઃ સંયોજિતથી બિન પુનઃ સંયોજિતથી પુનઃ સંયોજિતની પસંદગી સરળતાથી રંગ સર્જક પદાર્થની હાજરીમાં કરી શકાય છે. તો અત્યારે ક્લોનિંગ જગ્યા વિશેનું વર્ણન આપણે પૂર્ણ કરેલું છે. હવે નંબર 4 બાબત છે એ છે વનસ્પતિ અને પ્રાણીમાં ક્લોનિંગ જનીન વાહક. વનસ્પતિ અને પ્રાણીમાં ક્લોનિંગ જનીન વાહક. વનસ્પતિ અને પ્રાણીમાં ક્લોનિંગ જનીન વાહક જેમ ઇસેરેસિયા કોલાઈ માટે PBR322 નામનું વાહક બનાવેલું છે એ રીતે આના માટે પણ કોણ વાહક કાર્ય કરે છે. હા, ત્યાં 2 પ્રકારના એન્ટીબાયોટિક જનીન હતા એટલે એને PBR322 એવું નામ આપેલું હતું. અહીંયા એક જ પ્રકારનું એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જનીન છે એટલે આ વાહકને એની નંબર પ્લેટ શું છે? આ વાહકને શું બોલવામાં આવે છે? આ વાહકને બોલવામાં આવે છે PUC. 18 યા 22 18 કે 22 આનું નામકરણ લેક્ઝેટ જનીન વાળા વાહકનું નામકરણ 18 યા 22 શું? PUC. હવે વનસ્પતિ અને પ્રાણીમાં ક્લોનિંગ જનીન વાહક. વનસ્પતિ અને પ્રાણીમાં ઈચ્છિત જનીનનું વહન કરવાનું આપણે શીખેલા છીએ. કોની પાસેથી? વાયરસ પાસેથી અથવા તો બેક્ટેરિયા પાસેથી. વાયરસ અને બેક્ટેરિયા પાસેથી આપણે એવું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે કે વનસ્પતિ પ્રાણી જેવા સુકોષ કેન્દ્રિક કોષ ધરાવતા સજીવની અંદર બહારનું ડીએનએ દાખલ કરી શકીએ. એટલે કે વનસ્પતિ અને પ્રાણીની અંદર રૂપાંતરણ કરવા માટે બહારનું જનીન કઈ રીતે દાખલ કરવું એ વાયરસ અને બેક્ટેરિયામાંથી એનો અભ્યાસ પ્રાપ્ત થાય છે. એવું પણ જાણીએ છીએ કે વાયરસ અને બેક્ટેરિયા જે ઈચ્છે તે કરવા કોણ પ્રેરાતા હોય? સુકોષ કેન્દ્રી કોષો પ્રેરાતા હોય. એટલે કે વનસ્પતિ અને પ્રાણીના કોષો વાયરસ અને બેક્ટેરિયા જે ઈચ્છે તે કરવા પ્રેરાય છે. મતલબ કે વાયરસ અને બેક્ટેરિયાના કોઈ ભાગ સાથે વાયરસના જીનોમ સાથે કે બેક્ટેરિયાના પ્લાઝમિડ સાથે આપણે ડીએનએ બહારનું જોડી દઈએ તો એ વાયરસ અને પ્લાઝમિડ બહારના ડીએનએને પ્રાણી કોષમાં કે વનસ્પતિ કોષમાં લઈ જશે. સૌપ્રથમ વનસ્પતિ વિશે વિચારીએ કે એમાં બહારનું જનીન કઈ રીતે દાખલ કરવું. એક બેક્ટેરિયા છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ નામના બેક્ટેરિયા છે. કયા બેક્ટેરિયા છે? એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. આ બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયામાંથી આવતું પ્લાઝમિડ દ્વિદળી વનસ્પતિમાં ગાંઠ પ્રેરે છે. દ્વિદળી વનસ્પતિમાં શું પ્રેરે છે? ગાંઠ પ્રેરે છે. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ નામના બેક્ટેરિયા નું પ્લાઝમિડ દ્વિદળીમાં ગાંઠ પ્રેરે છે એટલે કે સામાન્ય કોષોને વિભાજન કરતા કોષોમાં રૂપાંતર કરી દે છે. એટલે આ પ્લાઝમિડને શું કહેવામાં આવે? ટીઆઈ પ્લાઝમિડ. ટીઆઈ નું પૂરું નામ ટ્યુમર ઇન્ડ્યુસિંગ. ટીઆઈ નું પૂરું નામ ટ્યુમર ઇન્ડ્યુસિંગ એટલે કે ગાંઠ પ્રેરક. ટ્યુમર ઇન્ડ્યુસિંગ મતલબ કે ગાંઠ પ્રેરક. કઈ ઘટના છે? એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ નામના બેક્ટેરિયા એનું ગાંઠ પ્રેરક પ્લાઝમિડ ઇઝ ઇક્વલ ટુ ટીઆઈ પ્લાઝમિડ દ્વિદળીમાં ગાંઠ પ્રેરે છે. એ પ્લાઝમિડનો કયો ભાગ? સમગ્ર ભાગ નહીં, માત્ર એક ટુકડો. દાખલા તરીકે પ્લાઝમિડનો આ એક ડીએનએ નો ખંડ છે. આ ડીએનએ નો ખંડ આટલો ખંડ
દ્વિદળી વનસ્પતિમાં સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષો ઇઝ ઇક્વલ ટુ ગાંઠ ઉત્પન્ન કરતા કોષોમાં ટ્રાન્સફર કરે છે, એટલે આટલા ટુકડાને શું કહેવામાં આવે? ટીડીએનએ, ટી ફોર ટ્રાન્સફર. તો હાલ કઈ બાબત થઈ કે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયનમાં ડીએનએ નો એક નિશ્ચિત ખંડ કે જેને ટીડીએનએ કહેવામાં આવે છે, જે દ્વિદળી વનસ્પતિમાં ગાંઠ કરે છે. મતલબ અત્યારે બે બાબત થઈ. એક કે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ નું પ્લાઝમિડ વનસ્પતિમાં દાખલ થઈ શકે છે, એટલું જ નહીં સાથે સાથે રોગ કરી શકે છે. વનસ્પતિમાં આ ટીડીએનએ એવા રસાયણો ઉત્પન્ન કરવા માટે પ્રેરે છે કે જે રસાયણો રોગકારકને મદદ કરે છે. દાખલ થઈ ગયેલું ટીડીએનએ દ્વિદળી વનસ્પતિની અંદર એવા રસાયણો ઉત્પન્ન કરવા માટે પ્રેરે છે કે રસાયણો કોની વૃદ્ધિ કરાવે? આ રોગકારકની વૃદ્ધિ કરાવે. તો અત્યારે આ પ્લાઝમિડ વનસ્પતિ માટે રોગકારક છે, કારણ કે પ્લાઝમિડ પાસે શું છે? ટીડીએનએ છે. હવે વિચાર કરો કે કોઈ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની શોધ કરો કે જે ટીડીએનએ ને તોડી નાખે, એટલે કે એવા રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કરો કે જેનું ઓળખ સ્થાન કેની ઉપર હોય? ટીડીએનએ ઉપર હોય. તો ટીડીએનએ તૂટશે, એની સાથે તમે ઈચ્છિત ડીએનએ ને જોડી દો. હવે આ વાહક વનસ્પતિની અંદર બહારના ડીએનએ ને લઈ જશે, પરંતુ એ રોગ કરી શકશે નહીં, મતલબ ગાંઠ કરી શકશે નહીં. શા માટે? કારણ કે ટીડીએનએ નિષ્ક્રિય થઈ ગયું છે. તો હાલ ટીઆઈ પ્લાઝમિડને કેવું કરી દીધું છે? રૂપાંતરિત. જનીન ઇજનેરી વિદ્યા થકી ટીઆઈ પ્લાઝમિડને રૂપાંતરિત કરી દીધેલું છે. મતલબ કે ટીડીએનએ ને તોડવામાં આવે છે કેનાથી? રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી. તો ટીડીએનએ નો ઉપયોગ વાહક તરીકે થાય છે. કોના માટે? ઈચ્છિત જનીનને વનસ્પતિની અંદર દાખલ કરવા માટે રૂપાંતરિત કરી દીધેલા ગાંઠ પ્રેરક પ્લાઝમિડ. કોના? એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સના. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સના ગાંઠ પ્રેરક પ્લાઝમિડ કે જેને રૂપાંતરિત કરી દીધેલા છે, એનો આપણી ઈચ્છા અનુસાર વાહક તરીકે ઉપયોગ કરી ઈચ્છિત જનીનનો વનસ્પતિમાં પ્રવેશ કરાવીએ છીએ. ટીઆઈ પ્લાઝમિડ ના કયા ભાગે આપણે ઈચ્છિત ડીએનએ ને જોડીએ છીએ? તો જ્યાં ટીડીએનએ છે એને કાપી ત્યાં ચિપકાવી દઈએ છીએ લિગેઝ દ્વારા ઈચ્છિત જનીનને. તો વનસ્પતિમાં કઈ રીતે બહારનું ડીએનએ દાખલ કરવું તેનો અભ્યાસ થઈ ગયો છે. હવે પ્રાણી કોષની અંદર બહારનું ડીએનએ કઈ રીતે દાખલ કરવું? તો પ્રાણી કોષ માટે રિટ્રોવાયરસ છે. આ રિટ્રોવાયરસ શું કરે છે? રિટ્રોવાયરસ પ્રાણીઓની અંદર સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં રૂપાંતર કરે છે. સામાન્ય કોષનું કેમાં રૂપાંતર કરે છે? કેન્સરગ્રસ્ત કોષમાં. એટલે કે આના જેવું જ કરે છે, ટીડીએનએ જેવું જ. રિટ્રોવાયરસ જ્યારે શરીરમાં દાખલ થઈ જાય તો પ્રાણી કોષની અંદર પ્રાણી કોષમાં રિટ્રોવાયરસ દાખલ થવાથી સામાન્ય કોષનું કેન્સરગ્રસ્ત કોષોમાં રૂપાંતર થાય. મતલબ આ રિટ્રોવાયરસ પાસે ગુણધર્મ છે કયો? પ્રાણી કોષમાં દાખલ કરવાનો અને રોગ કરવાનો. એનું આની જેમ જ કરવાનું કે રિટ્રોવાયરસનું જીનોમનો જેટલો ખંડ સામાન્ય કોષને કેન્સરગ્રસ્ત કોષોમાં રૂપાંતર કરવા માટે જવાબદાર હોય એ ખંડ પર ઉત્સેચક કાર્ય કરે, રિસ્ટ્રિક્શન ઉત્સેચક, એની ઓળખ સ્થાન ગોતી લેવાનું. એ ઓળખ સ્થાને જ કોને જોડી દેવાનો? ઈચ્છિત ડીએનએ ના ટુકડાને. તો હાલ રૂપાંતરિત કરી દીધેલા રિટ્રોવાયરસ સાથે ઈચ્છિત જનીન
જોડી તેને કેમાં દાખલ કરાવાય છે? પ્રાણી કોષની અંદર. તો બે બાબત થઈ. રૂપાંતરિત કરી દીધેલું એગ્રોબેક્ટેરિયમનું ગાંઠ પ્રેરક પ્લાઝમિડ ઇચ્છિત જનીનને વનસ્પતિના કોષમાં લઈ જાય છે અને જનીન પરિવર્તિત વનસ્પતિઓ બનાવી શકાય છે. રૂપાંતરિત કરી દીધેલા રેટ્રોવાયરસ દ્વારા ઇચ્છિત જનીનને પ્રાણી કોષમાં લઈ જઈ જનીન પરિવર્તિત કે પારજનનિક પ્રાણી બનાવી શકાય છે. તો હાલ આપણી પાસે બેક્ટેરિયા, પ્રાણી, વનસ્પતિ વગેરેને જનીન પરિવર્તિત કરવા માટેના અલગ અલગ પ્રકારના વાહકો છે. બેક્ટેરિયા માટે PBr322 અને બીજું PUC18 કે 22. વનસ્પતિ માટે TI પ્લાઝમિડ પણ કેવું રૂપાંતરિત કરી દીધું. પ્રાણી કોષ માટે રૂપાંતરિત કરી દીધેલો વાયરસ. રેટ્રોવાયરસ અને પ્લાઝમિડ ગાંઠ પ્રેરે છે. એની પાસે tDNA હાજર છે. આપણે tDNA ને તોડી નાખીએ છીએ, ત્યાં ઇચ્છિત જનીન ચિપકાવી દઈએ છીએ, જેથી કરીને પ્લાઝમિડ કે રેટ્રોવાયરસ ઇચ્છિત જનીનને યજમાન કોષમાં લઈ જશે પણ એને રોગ કરશે નહીં. તો અત્યારે નંબર 4 બાબત પૂર્ણ થઈ છે, એટલે કે સંપૂર્ણ બીજું ઉપકરણ પૂર્ણ થઈ ગયેલું છે. કયું બીજું ઉપકરણ હતું? પ્રતિકૃતિ બનાવતા વાહકો હતા. હવે કેનો અભ્યાસ કરવાનો હોય? તો હવે અભ્યાસ કરવાનો હોય સક્ષમ યજમાન અથવા તો હરીફ યજમાન, જે બહારનું DNA લેવા માટે સક્ષમ છે અને એને હરીફ બનાવી દીધેલા છે.